વાડી તારી સૂકી છે, જો વાડી તારી સૂકી છે, વરસાદણીએ ભૂખી છે. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, જો બીજ વવાયા છે તેમાં, જો બીજ વવાયા છે તેમાં, ખોદાણ થયું છે પણ એમાં. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, જેથી તારી વાડી, ખીલે જેથી તારી વાડી, શોભે જેથી બહુ સારી. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની પુષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, ફળવાન થઈ રોપા તારા, ફળવાન થઈ રોપા તારા, ઉપજાવે ફળ મીઠા સારા. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, તુજ ભક્તોની સહુ માગણીઓ, તુજ ભક્તોની સહુ માગણીઓ, પૂરી કરજે સહુ લાગણીઓ. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર. આજની સાંજની મિટિંગમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું પ્રેમથી આવકાર કરું છું. અને આજે સાંજે જ્યારે સભાની શરૂઆત કરીએ છીએ ત્યારે પ્રભુ આપણી સાથે હોય, પ્રભુ આપણી મધ્ય હોય અને પ્રભુ આપણા હૃદયોમાં હોય, કે જેથી આજે જે પ્રાર્થનાઓ કરીએ એ પ્રભુ સાંભળે, જે વચન આપણે સાંભળીએ એ દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરે અને વચનોને આપણે વ્યવહારમાં મૂકી શકીએ.
માટે આવો આપણે આ સભાની શરૂઆત પ્રાર્થનાથી કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે તમારું વચન અમારે માટે મોકલો છો અને અમારા હૃદયોને તમે પીગળાવો છો, ઓગાળો છો, કે જેથી એ કઠણ હઠીલા હૃદયો એ નમ્ર બને અને તમારું વચન અમારા જીવનમાં કાર્ય કરે. આજે સાંજે જ્યારે અમારા ઘરમાં બેસીને અમે તમારું ભજન કરીએ છીએ, તમારું વચન સાંભળીશું, ત્યારે પ્રભુ અમારી પ્રાર્થના છે કે તમારો આત્મા અમારા પર રેડી દો. પવિત્ર આત્માદેવ, તમે અમને સર્વને તમારો સ્પર્શ થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. આજે સાંજના માટે જે પ્રભુનું વચન આપણા માટે છે તે નવા કરારમાંથી લુકની સુવાર્તા તેનો 18મો અધ્યાય અને તેની 9 થી 14 કલમો આપણે સાંભળીએ. લુકની સુવાર્તા તેનો 18મો અધ્યાય અને તેની 9 થી 14 કલમો. કેટલાક પોતાને વિશે અભિમાન રાખતા હતા કે અમે ન્યાયી છીએ ને બીજાઓને તુચ્છકારતા હતા. તેઓને પણ તેણે આ દૃષ્ટાંત કહ્યું કે 2 માણસ પ્રાર્થના કરવા સારું મંદિરમાં ગયા, એક ફરોશી અને બીજો દાણી. ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં પ્રાર્થના કરી કે ઓ દેવ, બીજા માણસોના જેવો જુલ્મી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તારી આભાર સ્તુતિ કરું છું. અઠવાડિયામાં હું 2 વાર ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો 10મો ભાગ આપું છું. પણ દાણીએ વેગળે ઊભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતા છાતી કૂટીને કહ્યું કે ઓ દેવ, હું પાપી છું, મારા પર દયા કર. હું તમને કહું છું કે પેલા કરતાં એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘેર ગયો, કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે. ઈશ્વર પિતા તેના વચન વાંચવા સવાળ પર આશીષ આપો. પ્રભુનો આભાર માનીએ છીએ આ સાંજની ઓનલાઈન મિટિંગને માટે કે જે વ્યવસ્થા ડાયસિસ તરફથી આપણા માટે કરવામાં આવેલી છે. પ્રભુનો આભાર માનીએ છીએ એ દર્શન અને બોધને માટે. માન બિશપ સાહેબનો અને અધિકારીગણનો આભાર માનું છું. સ્ટુડિયોને માટે પણ આપણે પ્રભુનો આભાર માનીએ. ભાઈ લિયોન અને આખી ટીમ જે આ કાર્ય સંભાળે છે તેમને માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ અને તેઓ સર્વને આપણે ધન્યવાદ આપીએ છીએ. તેમના કાર્યની આપણે પ્રશંસા કરીએ છીએ, કારણ કે ઈશ્વરને માટે આપણે જે કંઈ કરીએ છીએ એ કદી વ્યર્થ જતું નથી. આજે સાંજે લુકની લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાય અને 9 થી 14 કલમો તરફ આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. 2 પ્રકારના લોકો વિશે અહીંયા લખવામાં આવેલું છે, એક ફરોશી અને બીજો દાણી. એ ઉપરાંત પણ એક આખું ગ્રુપ હતું કે જેને સંબોધીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહી રહ્યા હતા. એવા 2 ગ્રુપ હતા. લુક 17 અને 22માં લખ્યું કે તેણે શિષ્યોને કહ્યું, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને આ વાત કરી રહ્યા હતા. પણ જ્યારે હવે 18મા અધ્યાયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને પહેલી કલમમાં સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં તે શીખવવા સારું તેણે એક દૃષ્ટાંત તેઓને કહ્યું. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વાત એમની આગળ રજૂ કરે છે એ દૃષ્ટાંતના રૂપમાં. પણ 9મી કલમમાં લખ્યું છે કે કેટલાક પોતાના વિશે અભિમાન રાખતા હતા. એટલે કે ફરોશીઓ અને શાસ્ત્રીઓ કે જે પોતાના વિશે અભિમાન રાખતા હતા એ એક ગ્રુપ હતું. શિષ્યોનું એક ગ્રુપ હતું અને બીજું ગ્રુપ ફરોશીઓ અને શાસ્ત્રીઓનું હતું. એમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વાત કહી રહ્યા હતા. અને આ 2 પ્રકારના લોકો, ફરોશી અને દાણી. 10મી કલમમાં લખ્યું છે કે 2 માણસ પ્રાર્થના કરવા સારું મંદિરમાં ગયા. એક પ્રચારક કે જેઓ પોતાનું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપ્યું, એ પછી બહુ આનંદ અને ઉત્સાહ એમને હતો અને તેઓ પૂર્ણ સમયની સેવા પોતાનું જીવન સોંપ્યું એ પહેલાં એક મોટા સ્ટોરમાં તેઓ કામ કરતા હતા. અને તેઓ કહે છે કે આ સ્ટોરમાં હું કામ કરતો હતો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી બીજાઓને કહેવાની મને બહુ જ ઈચ્છા હતી અને મારા સ્ટોરમાં જેઓ મારી સાથે કામ કરતા હતા એ બધાને હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી કહેતો હતો. એક દિવસ બીજા એક નવી વ્યક્તિની એપોઇન્ટમેન્ટ એ સ્ટોરમાં થઈ અને એ આવ્યો ત્યારે હું એને કંઈક કહેવાની શરૂઆત કરું એ પહેલાં એણે કહ્યું
કે મારી એપોઇન્ટમેન્ટ થઈ ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે અહીંયા આ એક ખાસ વ્યક્તિ છે કે જે ઈસુ સંબંધિત તમને કહેશે, એટલે મને ખબર છે કે તમે હવે કોઈક રીતે ઈસુની વાત આમાં લાવશો. એટલે તરત જ આ જે પ્રચારક જે પહેલાં સ્ટોરમાં હતા એમણે આ વ્યક્તિને કહ્યું કે બરાબર, હું એ જ કરું છું, પણ એક પ્રશ્ન હું તમને પૂછવા માગું છું કે શું સારા લોકો નર્કમાં જશે અને ખરાબ લોકો સ્વર્ગમાં જશે? શું સારા લોકો નર્કમાં જશે અને ખરાબ લોકો સ્વર્ગમાં જશે? આ વ્યક્તિ જે નવી એપોઇન્ટમેન્ટ એની થઈ હતી એણે આ સાંભળ્યું અને તરત જ એના મનની અંદર વિચારો શરૂ થઈ ગયા. અને પછી બંને વચ્ચે જે વાતચીત થઈ એમાં એ વ્યક્તિએ સ્વીકાર્યું અને છેવટે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યો. આ વાર્તા પાછળનો જે હેતુ છે એ અહીંયા આ બે વચ્ચેની જે પ્રાર્થના મંદિરમાં છે એમાં સમાયેલો છે. એ બંને મંદિરમાં જાય છે. બંનેનો હેતુ એ પ્રાર્થના માટેનો હતો. બંને પ્રાર્થના કરવા માટે મંદિરમાં જાય છે અને તેઓ મંદિરમાં ગયા એનો અર્થ એમ કે આ એમની પ્રેક્ટિસ હશે. વારંવાર એ લોકો મંદિરમાં કદાચ જતા હશે. મંદિરમાં જઈને એમનો હેતુ એ પ્રાર્થના માટેનો હતો. આજે ઈશ્વરે જે ચર્ચની વ્યવસ્થા આપણને આપેલી છે, દેવળ, કે જેમાં દર રવિવારે આપણે જઈએ છીએ, આપણો દેવળમાં જવાનો હેતુ શું છે? આપણે દેવળમાં જઈને શું કરીએ છીએ? દેવળની બહાર નીકળીને આપણે શું કરીએ છીએ? આ બંનેની જે વાર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે એના પરથી ઘણું બધું આપણને શીખવા મળે છે. અને આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે બંને પ્રાર્થના કરવા સારું મંદિરમાં ગયા. મંદિર એક જ હતું, બે વ્યક્તિઓ હતી અને બંનેનો હેતુ એ જ હતો કે પ્રાર્થના. અને પછી 11મી કલમમાં એ ફરોશો વિશે લખવામાં આવેલું છે કે ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં પ્રાર્થના કરી. જે સરખામણી જો બંનેની તમે કરો તો ઘણું બધું આમાં તમને જોવા મળશે. આ ફરોશી એ મંદિરમાં જાય છે અને ઊભા રહીને એ પોતાના મનમાં પ્રાર્થના કરે છે. અને એની પ્રાર્થના કેવી હતી? પહેલી બાબત જે આ શાસ્ત્ર ભાગમાં આપણે જોઈએ છીએ કે ફરોશીની અભિમાનયુક્ત પ્રાર્થના. હવે એની પ્રાર્થના કેવી હતી? ઓ દેવ, એ ઈશ્વરને સંબોધીને પોતાના મનમાં પ્રાર્થના કરે છે અને પછી કહે છે કે ઓ દેવ, બીજા માણસોના જેવો જુલ્મી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી. પોતાના પર જ એ ધ્યાન કેન્દ્રિત કરે છે અને ઈશ્વરને પોતાની વાત એ જાણે કે જણાવે છે કે હું કોણ છું. હવે આ જે પ્રાર્થના હતી એમાં ભલે એણે સંબોધન કર્યું હોય કે ઓ દેવ, પણ જે પ્રાર્થના એ કરે છે એ પ્રાર્થનામાં ઈશ્વર ક્યાં છે? આ પ્રાર્થનામાં તો એ પોતે જ છે. આની પોતાનાથી ભરેલી પ્રાર્થના હતી. પ્રભુને જાણે કે એ માહિતી આપે છે કે પ્રભુ, હું આ બીજાના જેવો નથી. હું જુલ્મી નથી, અન્યાયી નથી, વ્યભિચારી અથવા દાણીના જેવો હું નથી. હવે ગુજરાતી બાઇબલની અંદર તમે ગણતરી કરજો કે હું શબ્દ કેટલી વાર વાપરવામાં આવેલો છે. અંગ્રેજી બાઇબલની અંદર 5 વખત હું શબ્દ વાપરવામાં આવેલો છે. એટલે એ પોતાની જાતને ઊંચી કરે છે. ઈશ્વર દરેકને જાણે છે, દરેકના હૃદયોમાં શું છે એ જાણે છે, દરેકના મનોમાં શું છે એ જાણે છે. અને એટલા માટે ઈશ્વરથી કશું જ છુપું કે અજાણ્યું રહી શકતું નથી. આપણી પરિસ્થિતિ અને સંજોગો ઈશ્વરને જણાવી શકીએ એ અલગ બાબત છે, પણ આપણે પોતે કોણ છીએ, આપણું સ્ટેટસ શું છે એ ઈશ્વરને જણાવવાની જરૂર નથી. ઈશ્વરની પાસે જ્યારે આપણે પ્રાર્થનામાં જઈએ છીએ ત્યારે આપણે વિનંતીઓ લઈને ઈશ્વરની પાસે જઈએ છીએ, નહીં કે હું કોણ છું અને મેં શું કર્યું છે, કારણ કે ઈશ્વર એ સગળું જાણે છે. અને આપણે પોતાની જાતને જાણીએ એ કરતાં પણ વધુ સારી રીતે ઈશ્વર આપણને જાણતા હોય છે. અહીંયા ફરોશી વિશે એ સમયની અંદર અને અત્યારે જ્યારે આ શાસ્ત્ર ભાગ આપણે વાંચીએ ત્યારે તરત જ આપણે ફરોશી વિશે કહીએ કે આવી પ્રાર્થના હોઈ શકે? આ તો ખરાબ માણસ છે, આવી પ્રાર્થના કદી જ ના થઈ શકે. પણ એ સમયની અંદર ફરોશી લોકો એ માનયુક્ત લોકો હતા. એ સમયમાં લોકો ઈચ્છતા હતા કે કોઈ ફરોશીનું ઘર મારી બાજુમાં હોય,
ફરોશીને તેઓ માન આપતા હતા, સન્માન આપતા હતા, એમના વિશે અભિમાન પણ તેઓ લેતા હતા. એટલે પોઝિટિવ બાબત જો એમના વિશે આપણે જોઈએ તો એ પ્રાર્થનાનું જીવન એમનું હતું અને વારંવાર તેઓ મંદિરમાં પ્રાર્થના કરવાને માટે જતા હતા. ઘણા બધા કદાચ 3 વખત પણ પ્રાર્થના કરતા હશે, કોઈ કદાચ 5 વખત પણ પ્રાર્થના કરતા હશે. એનામાં આત્મવિશ્વાસ પણ આપણે જોઈએ છીએ. આ ફરોશીના જીવનની અંદર જે આત્મવિશ્વાસ તે મંદિરમાં જાય છે કે પોતે કોણ છે. ફરોશી માટે જો હકારાત્મક બાબત આપણે જોઈએ તો જે પ્રમાણે એ પોતાની જાત વિશેનો દાવો કરે છે અને કહે છે કે અન્યાયી, જુલ્મી, વ્યભિચારી અથવા દાણીના જેવો નથી, એનો અર્થ એ થયો કે જે નિયમો આપવામાં આવ્યા હતા એ બધા જ નિયમો એ ત્યાં પાળે છે, એ બધા નિયમોનું એ પાલન કરે છે. આ ફરોશી એ ઉપવાસ કરતો હતો. જે નિયમો આપવામાં આવ્યા હતા એમાં વર્ષમાં ફક્ત એક જ વાર ડે ઓફ એટોનમેન્ટ, પ્રાયશ્ચિતના દિવસે ઉપવાસ કરવો, પરંતુ એ કહે છે કે 2 વખત હું ઉપવાસ કરું છું. અને પછી હકારાત્મક બાબત જે જોઈએ છે દશાંશ આપવાની વાત, કે જે જૂના કરારમાં ઇસરાયેલ લોકોને માટે નિયમ આપવામાં આવ્યો હતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથી 23 અને 23માં એ દશાંશ પર મોહર મૂકે છે. એટલે કે આ ફરોશી જે નિયમ દશાંશ વિશેનો આપવામાં આવ્યો હતો એ દશાંશ પણ આપતો હતો અને માથી 23 અને 23માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કહે છે એના પરથી આપણે જોઈ શકીએ કે નાનામાં નાની બાબતનો પણ એ લોકો દશાંશ આપતા હતા. ફુદીનાનો અને સુવાનો પણ. આ હકારાત્મક બાબતો જ્યારે આ ફરોશીના જીવનમાં આપણે જોઈએ છે ત્યારે આપણે આપણા જીવન વિશે પણ વિચાર કરવાની જરૂર છે. અને કહે છે કે આ બધાને માટે હું તારી આભાર સ્તુતિ કરું છું. એટલે એની ઈચ્છા તો હશે કે પ્રભુનો હું આભાર માનું. આ ગુણો ફરોશીના જેવા આપણા જીવનની અંદર હોય છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છેલ્લે જે કહે છે એના પરથી આપણે એ પણ જોઈએ છે એના જીવનની એ નકારાત્મક બાબત કે ઈશ્વરને એ આ બધું કહેશે ખરો, પણ એ ફક્ત પોતાના વિશે જ ઈશ્વરને જણાવે છે. એની વિનંતી ઈશ્વરની પાસે લઈ જતો નથી. એ પ્રાર્થના કરવાને માટે આવ્યો તો એ પોતાની વિનંતીઓ લઈ જતો નથી. પોતે પાપ કર્યું હશે એનો પસ્તાવો કરતો નથી, એણે કંઈક ખોટું કર્યું હશે એનું પ્રાયશ્ચિત કરતો નથી. સેલ્ફ સેન્ટર એની પ્રાર્થના હતી. એ સ્વાર્થી પ્રાર્થના હતી. પોતાની જાતને ઊંચી કરવા માટેની પ્રાર્થના હતી. અને એ નકારાત્મક બાબત આપણે આ ફરોશ સંબંધી જોઈએ છે. અને છેલ્લે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કહ્યું એ બહુ મહત્ત્વનું છે. બીજી બાબત જે આ શાસ્ત્ર ભાગમાં આપણે જોઈએ છે એ દાણીની પ્રાર્થના, કે દાણીની દયા માટેની પ્રાર્થના, દયા માટેની યાચના અને અરજ. અહીંયા લખ્યું છે 13મી કલમમાં, પણ દાણીએ વેગળે ઊભા રહીને, પણ દાણીએ વેગળે ઊભા રહીને, એટલે એ આ ફરોશીની પાસે ઊભો રહ્યો નહોતો. કારણ કે ફરોશીઓ આવા લોકોને બહુ માન આપતા નહોતા, એમને ગણકારતા નહોતા, એમની પાસે પણ બેસશે નહીં. અને એટલા માટે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપીઓની સાથે અને આવા લોકોની સાથે બેસતા હતા, જમતા હતા, ત્યારે જે સ્ટેટમેન્ટ એ લોકોએ કહ્યું કે જુઓ પાપીઓનો મિત્ર. એટલે કે આ લોકો બીજા લોકોની સાથે કે જેઓ ખરાબ કામ કરતા હોય, પાપ કરતા હોય, એની પાસે ઊભા રહેતા નહોતા. કારણ કે એ લોકો ગીતશાસ્ત્ર 1 અને 1માં જે લખવામાં આવેલું છે એ પણ પાળતા હતા. અહીંયા આ દાણી એ વેગળે ઊભો રહેશે અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે પોતાની આંખો આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતા છાતી કૂટીને કહ્યું કે ઓ દેવ. આકાશ તરફ એણે આંખો ઊંચી ન કરી. એ જે લખ્યું છે એનો અર્થ એ થયો કે સામે ફરોશીએ આકાશ તરફ પોતાની આંખો ઊંચી કરી છે, પોતાનું મોં ઉપર તરફ ઊંચું કર્યું હશે અને પ્રાર્થના કરી હશે. પણ આ દાણી એ પોતાની નજર નીચી કરે છે અને છાતી કૂટીને એ પ્રાર્થના કરે છે અને કહે છે કે ઓ દેવ, હું પાપી છું, મારા પર દયા કર. દાણી એ પોતાની આંખો નીચે કરે છે, પોતાની છાતી કૂટે છે અને પછી પ્રાર્થના કરે છે કે ઓ દેવ, હું પાપી છું, મારા પર દયા કર. આ દાણીઓ એ લોકો સ્વીકાર્ય એવા લોકો નહોતા. એમની જે જવાબદારી હતી કે રોમન સરકાર વતી
દાણ ઉઘરાવવું. અને દાણ ઉઘરાવવામાં પણ ઘણો બધો અન્યાય તેઓ કરતા હતા અને એટલા માટે યહૂદીઓ એમને ધિક્કારતા હતા. એ લોકોના કોઈ મિત્રો નહોતા, એ લોકોને કોઈ માન કે સન્માન અપાતું નહોતું. અને આવો આ એક દાણી હવે મંદિરમાં આવે છે અને એ નીચે નજર કરીને છાતી કૂટીને એ પ્રાર્થના કરે છે. હવે આણે જ્યારે આ પ્રાર્થના આવી કરી ત્યારે એના મનની અંદર કેવા પ્રકારના વિચારો આવ્યા હશે, એના જીવનની અંદર કેવા પ્રકારની લાગણીઓ પેદા થઈ હશે. એવું શું બન્યું હશે કે એ કહે છે કે હું પાપી છું, મારા પર દયા કરો. એટલે કંઈક એવી ઘટના એના જીવનની અંદર બની હશે જેના કારણે એને એવી લાગણી થઈ કે એની ઈચ્છા થઈ કે મારે મંદિરમાં જવું જોઈએ અને પાપોની માફી માગવી જોઈએ. એને ખાતરી થઈ હશે કે ઈશ્વર જ એક છે કે જે મને સ્વીકારી શકે એમ છે, બીજા મને સ્વીકારતા નથી, પણ ઈશ્વર જ એક છે કે હું જેવો છું એવો મને સ્વીકારશે. અને એટલા માટે એ પ્રાર્થના કરવા માટે મંદિરમાં આવે છે અને પ્રાર્થના કરે છે કે દેવ મારા પર દયા કરો, હું પાપી છું. એની એ પ્રાર્થના એ નમ્રતાની પ્રાર્થના હતી, ખરા હૃદયની પ્રાર્થના હતી, એની પોતાની પ્રાર્થના હતી, એના પોતાના જીવનની પ્રાર્થના હતી, એના જીવનમાં જે પરિસ્થિતિઓ પેદા થઈ હશે એ માટેની પ્રાર્થના હતી. અને એમાંથી બહાર નીકળવાને માટે, નવું જીવન પ્રાપ્ત કરવાને માટેની એ પ્રાર્થના હતી કે પ્રભુ હું પાપી છું. એ પોતાના પાપોનો ઇકરાર કરે છે, સ્વીકાર કરે છે કે હું પાપી છું, મારા જીવનમાં એવું કશું જ સારું નથી કે જેના કારણે ઈશ્વરની હાજરીમાં હું આવી શકું, કે ઈશ્વર મને સ્વીકારી શકે. મારા જીવનની અંદર જે છે એ બધું જ એક ગંદા લુગડા જેવું છે. જેમ બાઇબલ આપણને જણાવે છે એમ કે આપણા બધા જ પાપો એ ગંદા ચિથરા સમાન છે. આપણામાં એવું કશું જ નથી કે જેના લીધે આપણે આપણી જાતને ઈશ્વરની આગળ ન્યાયી તરીકે રજૂ કરી શકીએ. હવે જે ત્રીજી બાબત આ શાસ્ત્ર ભાગમાંથી આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આંચકાજનક વાક્ય કે વિધાન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? 14મી કલમ, હું તમને કહું છું કે પેલા કરતાં એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘેર ગયો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે પેલા કરતાં એ ન્યાયી ઠરીને પોતાને ઘેર ગયો. કોણ? તો દાણી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એ ફરોશી નહીં, પણ એ દાણી કે જેની પ્રાર્થના એ નમ્રતા ભરેલી હતી, પોતાને માટેની યાચના હતી કે હું પાપી છું, મારા પર દયા કરો. એ ન્યાયી ઠરીને પોતાને ઘેર ગયો. ફરોશીની જે પ્રાર્થના હતી એમાં જેટલા શબ્દો છે એ શબ્દોની ગણતરી તમે શાંતિથી કરજો. અને આ જે દાણી પ્રાર્થના કરે છે એનામાં જે શબ્દો છે એની ગણતરી તમે કરજો. તો દાણીની પ્રાર્થના એ બહુ ટૂંકી હતી. એ મરતો ચોર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે યાચના કરે છે, પ્રાર્થના કરે છે, બહુ ટૂંકી એની યાચના હતી. આજે જ્યારે આપણે ઈશ્વરની સમક્ષતામાં જઈએ છીએ ત્યારે કેવી પ્રાર્થના કરીએ છીએ? ઈશ્વરને આપણે આપણી માહિતી આપીએ છીએ કે આપણી અરજો વિશે જણાવીએ છીએ, આપણી વિનંતીઓ પ્રભુની આગળ રજૂ કરીએ છીએ? અને જ્યારે એ રજૂ કરીએ છીએ ત્યારે આપણો ભાવ કેવો હોય છે? એ રજૂ કરીએ છીએ ત્યારે આપણી લાગણીઓ કેવી હોય છે? શું શું આપણે પ્રભુને કહીએ છીએ? પ્રભુને એ જ માન્ય છે કે જે નમ્ર હૃદય હોય, જે નમ્ર જીવન હોય. અને એટલા માટે ફિલિપીઓને પત્ર તેના 2 અધ્યાયમાં પણ પાઉલ પ્રેરિત ફિલિપીની મંડળીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી એ જણાવે છે કે સ્વર્ગનો સગળો વૈભવ છોડીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને માનવ દેહ ધારણ કર્યો. નમ્ર થઈને એમણે દાસનું સ્વરૂપ ધારણ કર્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સેવા કરાવવાને માટે નહીં, પણ સેવા કરવાને માટે આવ્યા હતા. આજે મંદિરમાં એટલે કે ચર્ચમાં આપણે જઈએ છીએ ત્યારે અંદર જઈને શું આપણે કરીએ છીએ? બીજાની તરફ આપણે જોઈએ ત્યારે કેવા વિચારો આપણા મનની અંદર આવે? આપણે બીજાની સાથે પોતાની જાતની સરખામણી કરીએ છીએ કે હું પેલાના જેવો નથી, જો હું તો રોજ દર રવિવારે દેવળમાં આવું છું, હું દાન આપું છું, હું બાઇબલ વાંચું છું, પ્રાર્થના કરું છું. જ્યારે પ્રભુના ઘરમાં આપણે આવીને બેસીએ છીએ ત્યારે આપણે કેવી પ્રાર્થના કરીએ છીએ? ભક્તિ સભા પૂરી થાય અને પછી આપણે બહાર નીકળીએ ત્યારે
જો આપણી જાતનું આપણે અવલોકન કરવું હોય તો કેવી રીતે કરીએ કે જે ભક્તિ મેં કરી, જે પ્રાર્થના કરી, એ શું પ્રભુએ સાંભળી છે? શું એ પ્રભુએ માન્ય કરી છે? શું પ્રભુએ મારી સાથે વાત કરી છે? અને એનું પ્રતિબિંબ જ્યારે આપણે દીવડની બહાર જઈને ઊભા રહીએ છીએ લોકોની સાથે, ત્યાં પડે છે કે લોકોની સાથે આપણે શું વાત કરીએ છીએ. આપણે એ વાત કરીએ કે આજે પ્રભુએ મારી સાથે વાત કરી, કે પછી બીજા કોઈનો પર આરોપ મૂકવો કે બીજા કોઈની વિરુદ્ધમાં વાતો કહેવી. અને આજે આ પડકાર આપણે માટે છે કે આપણે કોણ છીએ, આપણે શું કરીએ છીએ, કેવી પ્રાર્થના આપણે પ્રભુની સમક્ષ લઈએ છીએ. અને જો આપણી પ્રાર્થનાઓ સાંભળવામાં ન આવતી હોય તો એનું કારણ કદાચ એ હોય કે આપણું અભિમાન. આ શાસ્ત્રભાગ જ્યારે હું વાંચતો હતો ત્યારે મને ઈચ્છા થઈ કે મારે આના વિશે અભ્યાસ કરવો જોઈએ, કે જે ફરોશીએ અભિમાનયુક્ત પ્રાર્થના કરી, કે જે અભિમાન જે આજે આપણે પણ કરતા હોઈએ છીએ, આપણા સ્ટેટસ વિશે, આપણા જ્ઞાન વિશે, આપણે જે જોબ કરીએ છીએ એના વિશે, કે આપણી પાસે જે ઘરો છે એના વિશે, કે ઘરની અંદર જે વસ્તુઓ છે એના વિશે, કે આપણી પાસે જે 4 વ્હીલર હોય, 2 વ્હીલર હોય એના વિશે. તો આ જે અભિમાન છે એ અભિમાન કેટલી હદ સુધી આપણને નુકસાન કરી શકે છે, મનોવૈજ્ઞાનિક રીતે કેટલું નુકસાન કરે છે. અને આનો અભ્યાસ મેં કર્યો અને મને એ જોવા મળ્યું, શીખવા મળ્યું કે અભિમાન એ આપણા જીવન પર કેવી અસર કરે છે. અભિમાન જ્યારે વ્યક્તિ કરે છે ત્યારે ઈશ્વરથી તો દૂર જાય જ છે, કારણ કે પોતાની જાતને ઊંચી કરે છે અને ઈશ્વર જાણે કે કંઈ ન હોય એ પ્રમાણેનું વલણ એ રાખતો હોય છે. પણ એ ઉપરાંત બીજા પ્રત્યેની ઈર્ષા, જ્યારે વ્યક્તિને અભિમાન હોય છે અને જ્યારે એના જીવ બીજાને જુએ છે, એના જેવું સ્ટેટસ, એના જેવી નોકરી, ત્યારે એને બીજા વિશે ઈર્ષા આવતી હોય છે. અને પછી ઈર્ષામાંથી એ કડવાશ પેદા થતી હોય છે અને કડવાશમાંથી વેર લેવાની ભાવના એ પેદા થતી હોય છે. એટલે કે એક નકારાત્મક લાગણીમાંથી બીજી નકારાત્મક લાગણીઓ પેદા થતી હોય છે. અને આ વાત વારંવાર હું કહું છું કે નકારાત્મક લાગણીઓ પર જ્યારે કામ કરવામાં આવતું નથી, નકારાત્મક લાગણીઓ જ્યારે બહાર લાવવામાં આવતી નથી, અંદરની અંદર રહેશે, ત્યારે એ શરીરના વ્યવસ્થાતંત્ર ઉપર અસર કરે છે અને વિવિધ પ્રકારના રોગો એમાંથી પેદા થાય છે. અલગ અલગ પ્રકારના રોગો એ લાગણીને કારણે ઉદ્ભવતા હોય છે. જે આગળ બાબત આપણે જોઈએ છે એની અંદર એમાં એ જોઈએ છે કે અભિમાની વ્યક્તિ બીજાને ઉતારી પાડે છે. એ વ્યક્તિ જેવી છે એવી એને સ્વીકારતો નથી, એ બીજાને સમજવાનો પ્રયત્ન પણ કરતો નથી, કારણ કે એનું અભિમાન એને એ રોકી રાખે છે. જ્યારે એ મુશ્કેલીમાં આવી પડે ત્યારે એનું અભિમાન બીજાની મદદ લેતા એને રોકતું હોય છે. એ જે નિર્ણયો લે છે એ નિર્ણયો બહુ જ એવા નિર્ણયો હોય છે કે જે લાંબો ગાળા સુધી ટકી શકતા નથી અને એને નુકસાન કરતા હોય છે, જેને પુઅર ડિસિઝન આપણે કહી શકીએ. એ વ્યક્તિ હઠીલો બની જાય છે, કારણ કે એનું અભિમાન એને હઠીલો બનાવી દે છે. એનું હૃદય એ નમ્ર બનતું નથી પણ કઠણ બની જાય છે. એનામાં ન છોડવાની વૃત્તિ હોય છે. કંઈક વસ્તુ પકડી રાખે તો એનું અભિમાન, એનો ઈગો એને ન છોડવા તરફ લઈ જાય છે કે હું જે માનું છું એ જ સત્ય છે, હું જે માનું છું એ જ બરાબર છે, તમે માનો છો એ ખોટું છે. અને પછી ન શીખવાની બાબત, એ વલણ એનામાં આવે છે કે મારે કંઈ શીખવાની જરૂર નથી, મને તો બધું જ આવડે છે. અને બીજાઓને ન સ્વીકારવા, અને પછી આ બધી જ બાબતો છેલ્લે સ્ટ્રેસ તરફ દોરી જાય છે કે તણાવ હેઠળ આવી જાય છે, સ્ટ્રેસમાં આવી જાય છે અને પછી એ એકલો પડી જાય છે. પણ બાઇબલ આપણને કહે છે કે જે કોઈ પોતાને નીચો કરશે એને ઊંચો કરવામાં આવશે, જે કોઈ પોતાને ઊંચો કરે છે એને નીચો કરવામાં આવશે. ઈશ્વર એવી વ્યક્તિઓને સ્વીકારે છે કે જેઓ નમ્રતા સહિત એ પ્રભુની પાસે જાય અને પોતાની અરજો એ પ્રભુને જણાવે. અને આ દ્રષ્ટાંત કહેવા દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ કહ્યું કે હું નમ્રજનોને સ્વીકારું છું, હું નમ્રજનોની પ્રાર્થના સાંભળું છું. એક છોકરી એ પોતાના વાળ ઓળવતી હતી અને અરીસાની આગળ એ ઊભી રહી હતી. અરીસાની આગળ ઊભી રહી એટલે એનું પૂરેપૂરું પ્રતિબિંબ એમાં દેખાતું હતું. એણે કાંસકો લીધો
અને વાળ ઓળવાનું એણે શરૂ કર્યું. અને પછી કાંસકો નીચે પડી ગયો એટલે એ નીચી નમી એટલે પાછળ જે પ્રભુ ખ્રિસ્તનો ફોટો હતો એનું પ્રતિબિંબ એ અરીસામાં દેખાયું. જ્યાં સુધી એ અરીસાની આગળ ઊભી રહી હતી ત્યાં સુધી એ પ્રતિબિંબ પ્રભુ ખ્રિસ્તના ફોટાનું એ મિરરમાં અરીસામાં દેખાતું નહોતું. પણ જેવી એ નીચી નમી એવું એ પ્રતિબિંબ પ્રભુ ખ્રિસ્તના ફોટાનું એ અરીસામાં દેખાયું. એનો અર્થ એ થયો કે જ્યારે આપણે પોતાની જાતને નીચા કરીએ છીએ ત્યારે પ્રભુ ખ્રિસ્તને આપણે ઊંચા કરીએ છીએ. જ્યારે આપણી જાતને આપણે ઊંચા કરીએ છીએ ત્યારે પ્રભુ ખ્રિસ્તને આપણે નીચા કરીએ છીએ. અને એટલા માટે જે કાળજી રાખવાની બાબત છે એ કે જ્યારે આપણે બીજાની સાથે વાતચીત કરીએ છીએ ત્યારે હું શબ્દ એ કેટલી વાર આવે છે. બીજી બાબત, જ્યારે આપણે બીજાની સાથે વ્યવહાર કરીએ છીએ ત્યારે શું આપણે પોતાની જાતને ઊંચી કરીએ છીએ કે બીજાના જીવનોને આપણે બાંધીએ છીએ. ત્રીજી બાબત કે જ્યારે ઈશ્વરના ઘરમાં આપણે જઈએ છીએ ત્યારે કેવી રીતે જઈએ છીએ, અભિમાન સાથે કે નમ્રતા સાથે. ચોથી બાબત, જ્યારે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ ત્યારે શું આપણે આપણા પોતાના વિશે પ્રભુને જણાવીએ છીએ, આપણી પોતાની જાહેરાત કરીએ છીએ કે પછી નમ્રતા સહિત પ્રભુની પાસે જઈને પ્રભુને કહીએ છીએ કે પ્રભુ હું પાપી છું, મારા પર દયા કરો. પ્રભુની પાસે જઈને આપણી વિનંતીઓ પ્રભુની આગળ કહીએ છીએ કે પ્રભુ મારાથી કશું થઈ શકે એમ નથી, પણ તમે એકલા જ છો કે જે મારા માટે કરી શકો છો. શું આપણે બીજાઓને જેવા છે એવા સ્વીકારીએ છીએ? કારણ કે પ્રભુ ખ્રિસ્તે આપણે જેવા છે એવા આપણને સ્વીકાર્યા છે. અને છેલ્લે આપણા બધા જ કર્મો જેના વિશે આપણે અભિમાન લેતા હોઈએ, આપણે પોતાની જાતને ન્યાયી ઠરાવતા હોઈએ, બાઇબલ કહે છે કે એ તો ગંદા ચીથરા સમાન છે. પણ બાઇબલ એ પણ કહે છે કે કોઈ પણ ન્યાય નથી, એક પણ નથી. અને એ બધું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કાર્ય બધું સંપર્ક કર્યું અને પોતાનું લોહી વહેવડાવ્યું એના દ્વારા એ બધું શુદ્ધ થઈને આપણને ઈશ્વરની દૃષ્ટિમાં ન્યાય ઠરાવી શકે છે. જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર કરે છે, પોતાના પાપોની માફી માગે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમનો સ્વીકાર કરે છે અને એમને પોતાના રાજ્યમાં બોલાવે છે. આ મહિનો આપણે ઓગસ્ટ માસ એ પ્રાર્થનાના મહિના તરીકે ઉજવીએ છીએ. ત્યારે આપણી પ્રાર્થનાઓ કેવી છે? પ્રાર્થનામાં જે શબ્દો આપણે બોલીએ છીએ કેવા છે? શું એ અભિમાનયુક્ત હોય છે કે નમ્રતાયુક્ત? પ્રભુ આપણને કૃપા આપે કે આપણી પ્રાર્થનાઓ પ્રભુની પાસે આપણે જઈએ ત્યારે પૂરેપૂરી નમ્રતા સહિત જઈએ, એ જાણતા કે આપણે પાપી છીએ, આપણે ઈશ્વરની દૃષ્ટિમાં કશું જ નથી અને જેવા છીએ એવા પ્રભુ આપણને સ્વીકારે છે. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે એ પવિત્ર ઈશ્વર છો, ઉચ્ચ અને ઉન્નત રાજસ્થાન પર બિરાજમાન પ્રભુ છો, છતાં પણ અમારા જેવા પાપી વ્યક્તિઓ તરફ તમારી દૃષ્ટિ કરો છો અને અમે જેવા છીએ એવા તમે સ્વીકારો છો. પ્રભુ, એ દાણીની જેમ તમે અમને એ કૃપા આપો કે અમારી પ્રાર્થના એ નમ્રતાની પ્રાર્થના હોય કે પ્રભુ તમે અમારા પર દયા કરો, કારણ કે તમારી દયા અને તમારી કૃપા એ અમારી માટે બસ છે. પ્રભુ, એ ફરોશીની જેમ જે હકારાત્મક બાબત અમે જોઈ એ કરવાને માટે તમે અમને સહાય કરો. પ્રભુ, અમારું અભિમાન તમે લઈ લો, હૃદયની કઠણતા લઈ લો, બીજી બધી જ બાબતો તમે લઈ લો કે જેથી તમે ઊંચા મનાવો અને બીજાઓ અમારા જીવન દ્વારા જાણી શકે કે ઈસુ એ જ પ્રભુ છે. પ્રભુ, આજે જેઓ હાજર રહ્યા એ સર્વને તમારી આશીષ આપો, સર્વના કુટુંબીજનોને તમારી આશીષ આપો. તેમની જોબ, તેમનું કાર્ય, તેમનો બિઝનેસ, અભ્યાસ એ બધું જ તમે આશીર્વાદિત કરો કે જેથી સર્વ દ્વારા તમને માનતા મહિમા પ્રાપ્ત થાય. આ મારી પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો આશીર્વાદ હમણાંથી હંમેશ સુધી આપણા સર્વની સાથે હોજો. આમેન. કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગ
આગળ દોડ, જોખમવાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. આપ્યો અમને ભારે કચવેથી, માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું.